નમસ્કાર, મારું નામ જનક સાવલિયા છે. હું સુરતથી આવું છું અને આમ સૌરાષ્ટ્રથી જ છું. અહીંયા બગસરાની અંદર દેવચંદભાઈ સાવલિયા, પ્રફુલભાઈ સંજળિયા અને આ બધા મિત્રો છે. એમણે એક જ્ઞાનની યાત્રા માટે જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કરેલું. તો આજે ત્રીજો દિવસ છે શિબિરનો અને બગસરા અને બગસરાની આસપાસના લગભગ 150 થી 200 જેટલા લોકો, ખેડૂતો છે, યુવાનો છે, બહેનો છે, ભાઈઓ છે, બધાએ એમાં ભાગ લીધો. અને અમે આ આખા માનવજાત છે એ સુખપૂર્વક કેવી રીતે જીવી શકે, ઘરની અંદર શાંતિપૂર્વક કેવી રીતે રહી શકે, એના ઉપર ચિંતન કરવા માટે અમે એકત્ર થયા છીએ. અને 3 દિવસ આ ખૂબ જ સફળતાપૂર્વક શિબિર ચાલી. આ જીવન વિદ્યા શિબિર એ મધ્યસ્થ દર્શન આધારિત એક દર્શન છે અને એના પરિચય સ્વરૂપે આ શિબિર થતી હોય છે. સુરત અને સમગ્ર ગુજરાતની અંદર અનેક આવી શિબિરો ચાલી રહી છે અને એના પ્રબોધન છે એ નિઃશુલ્કપણે થતા હોય છે. તો આ પ્રબોધનમાં પણ અમે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે માણસ આટલો બધો સમસ્યાથી ઘેરાતો કેમ જાય છે. ભણતર આવ્યા પછી સમસ્યા ઘટવી જોઈતી હતી, એની જગ્યાએ ભણતર વધવાની સાથે સાથે સમસ્યા વધી કેમ રહી છે. તો આ સમસ્યાનું મૂળ શું છે એને સમજવાનો આ શિબિરમાં પ્રયત્ન કરતા. અંદાજે કેટલીક આપને શિબિર કરીએ છે? મારી લગભગ આ 22 કે 25મી શિબિર છે. 2023માં હું પહેલા શીખ્યો, પછી મને એવું લાગ્યું કે મારે આનો પૂરેપૂરો અભ્યાસ કરવો, એટલે 1 વર્ષ મેં એમાં અભ્યાસ કર્યો અને પછી હવે હું આ શિબિર લઉં છું.